શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, પાપમોચની એકાદશીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ. પ્રભુ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11મી તિથિ, જે એકાદશીનું વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે, સાથે જ જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી પણ મુક્તિ મળે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર એકાદશી મૈયા અર્થાત મહામાયા જોગમાયાની પણ કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે એકાદશી તિથિ જે છે તે ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી જ દેવીના રૂપમાં પ્રગટ થયેલા હોય, જે ભગવાનને અત્યંત પ્રિય છે. એકાદશી મૈયાએ પ્રભુની રક્ષા કરી હતી, એટલા માટે પ્રભુએ તેમને વરદાન આપ્યું છે કે જે એકાદશીના તિથિના દિવસે કોઈ વ્રત, જપ, ઉપવાસ કરશે, મારું પૂજન અર્થાત શ્રી હરિનારાયણ, શ્રી કૃષ્ણ, શ્રી રામજીનું પૂજન કરશે, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે. માટે એકાદશીના વ્રતના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પ્રભુનું જપ કરે છે. એકાદશીનું શાસ્ત્રોમાં પણ ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. વ્રતોના રાજા સમાન કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મય છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સર્વે કામના પૂર્ણ થાય છે, ભુક્તિ અર્થાત ભોગોની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવું આ શુભ અને મંગલકારી વ્રત મંગલમય, ભગવાન શ્રી નારાયણને પ્રિય અને સર્વે પાપોને હરનાર તેવું આ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચની એકાદશીનું વ્રત છે. સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે. એકાદશીનું વ્રત આજ વખતે 2 દિવસ તિથિ પડે છે. એક તો સૂર્યોદય તિથિ પ્રમાણે, એક તો આગલા દિવસે જે 11સની તિથિ છે અને 12સની તિથિ જોડાઈ જાય છે, જેના કારણે બીજા દિવસે પણ વૈષ્ણવ એકાદશી મનાવાશે. પરંતુ આ બંને એકાદશીમાંથી કોઈ પણ એક દિવસ વ્રત કરી શકાય છે. બંને દિવસ શુભતાથી ભરેલા છે, માટે કોઈ પણ દિવસ જે આપણું મન માને એ પ્રમાણે એકાદશીનું વ્રત કરી લેવું જોઈએ. ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 25 માર્ચ 2025 વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 26 માર્ચ 2025 વહેલી સવારે લગભગ 3:45. એકાદશીનું વ્રત તે ઉદયા તિથિનું વ્રત હોય, માટે આ વ્રત તારીખ 25 માર્ચ 2025ના દિવસે રાખવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ પાપમોચની એકાદશીના વ્રતના પારણા ક્યારે કરવાના છે. આ વ્રતના પારણા તારીખ 26 માર્ચ 2025 બુધવારના દિવસે સવારે લગભગ 9 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. આ સમય દરમિયાન જો પારણા ન થાય તો બપોરના 1થી લગભગ 2:45 આસપાસ કરી શકાય છે. પાપમોચની એકાદશી તે દ્વાદશીથી યુક્ત પણ છે, એટલા માટે આ એકાદશી 2 દિવસ પડે છે. એક તો તારીખ 25 માર્ચ અને બીજી છે 26 માર્ચ, કારણ કે 26 માર્ચની વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ દ્વાદશી તિથિ પ્રારંભ થાય છે. જે વૈષ્ણવ ધર્મ પાળે છે તેઓ દ્વાદશીથી યુક્ત એકાદશીનું વ્રત કરે છે. આ એકાદશીને વૈષ્ણવ એકાદશી પણ કહેવાય છે. જે ભક્તો
તારીખ 26 માર્ચ 2025ના દિવસે એકાદશીનું વ્રત કરશે તેઓ પારણ તારીખ 27 માર્ચ 2025 ગુરુવારના દિવસે સવારે લગભગ 6:30થી લઈને 7 વાગ્યા સુધીમાં કરી લે. ત્યાર પછી 13ની તિથિ પ્રારંભ થાય છે, ત્રયોદશીનું વ્રત થશે. જે ભક્તો ત્રયોદશીનું વ્રત કરે છે તેઓ માત્ર તુલસી અને જલ લઈને પારણ કરે. આમ પહેલી એકાદશી, જેને સ્માર્ત એકાદશી કહેવાય છે, જે દસમથી યુક્ત છે. જો કે સૂર્યોદયની તિથિથી લઈએ તો એકાદશીનું વ્રત 2માંથી કોઈ પણ દિવસ કરી શકાય છે. પારણા અર્થાત વ્રતનું સમાપન, જે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ કે હું હે પ્રભુ આજે વ્રત કરું છું, તેને છોડવું પણ પડે છે. માટે જે આપણે છોડીએ છીએ વ્રતને તેને પારણા કહીએ છીએ. પારણામાં બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા કાચું સીધું દક્ષિણા સહિત. પશુ પક્ષીની સેવા કરવી જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. પાપમોચીની એકાદશીના દિવસે દુર્લભ શિવવાસ અને સિદ્ધિયોગ પણ બની રહ્યો છે. લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી ભક્તોને મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે અને દુઃખોનો પણ નાશ થાય છે. તેવા શુભયોગથી સંપન્ન આ એકાદશી છે. હવે આપણે જાણી લઈએ એકાદશીના તિથિના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી. આ પાપમોચીની એકાદશીનું જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ વ્રત કરવા માંગતા નથી તેઓ પણ પૂજા અવશ્ય કરે. અને જેઓ વ્રત રાખવા માંગે છે તેઓ દસમની રાત્રિએ જ હળવું ભોજન લે. લસણ, ડુંગળી ભારે ભોજન છે, જેમાં ચણા, મસૂરની દાળ છે, કોબી છે, રીંગણા છે, તેનો ત્યાગ કરે. અને આમેય ગરમીની ઋતુ આરંભ થઈ ચૂકી છે, માટે ગરમ ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. ભારે ખોરાકનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે પચવામાં ભારે પડે છે. આ ઉનાળાના સિઝનની ઋતુમાં છાશ છે, દહીં છે, મઠ્ઠો છે, તે ખાવો જોઈએ. ફ્રૂટ ખાવા જોઈએ અને હળવું ભોજન લેવું જોઈએ. પાણી ખૂબ પીવું જોઈએ, જેથી શરીરમાં પાણીનો જે સ્ત્રોત છે તે જળવાઈ રહે. સ્કિન આપણી જે છે તે બળે નહીં. આ રીતે એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ દસમની સાંજેથી જ નિયમનું પાલન કરે. એકાદશીના સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ભગવાનનું નામ જપ સ્મરણ મનમાં હૃદયમાં કરતું રહેવું. આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી. જે પ્રભુજીનું મૂર્તિ ફોટોના સ્વરૂપમાં કોઈને કોઈ અવતારની આપણે પૂજા અવશ્ય કરીએ છીએ. ચાહે લાલજીનું સ્વરૂપ હોય, શ્રી રામજીનું હોય, સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે છે અમુક ભક્તો. જેનું સ્વરૂપ પ્રિય લાગતું હોય એવું બિરાજમાન હોય, અથવા તો શાલિગ્રામ ભગવાન પણ હોય, તેની પૂજા કરવી જોઈએ. ખાસ આજે ભગવાનની સામે સંકલ્પ કરવો જોઈએ. જમણા હાથમાં ચમચી જળ લઈને પૂર્વાભિમુખ રહીને આ રીતે બોલવું જોઈએ. હે ભગવાન શ્રી નારાયણ, હે પુંડરીકાક્ષ, હે અચ્યુત, મેં એકાદશીના વ્રતનો ઉપવાસ કર્યો છે. બારસના દિવસે હું આ વ્રતનું પારણ કરીશ. હે પ્રભુ, હું આપની શરણમાં છું, મારી રક્ષા કરજો. આ રીતે સંકલ્પ કરીને જળ છોડી દેવું જોઈએ. એટલે વ્રત શરૂ થાય છે. ભગવાનનું નામ જપ કરતાં કરતાં અષ્ટાક્ષર મંત્ર બોલતા બોલતા પ્રભુની સેવા કરવી જોઈએ. પ્રભુની મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે નિત્ય, એકાદશીએ જ નહીં. અને જો ચિત્રજી હોય, ફોટો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મલમલના સાફ વસ્ત્રથી સાફ કરીને પ્રભુની સેવા પૂજા થઈ શકે છે. મૂર્તિ હોય તો નિયમ લાગુ પડે છે. ઘરમાં એટલા માટે જ મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવે છે. પરંતુ મૂર્તિમાં જ જો આપણું મન ચોંટતું હોય તો મૂર્તિ પૂજા કરવી પણ શ્રેષ્ઠ જ મનાય છે. જે આપણું હૃદય કહે, જે આપણું મન માને, જેમાં આપણું હૃદય પ્રભુજી તરફ વળતું હોય, શ્રદ્ધા ભાવ દ્રઢ થતો હોય, તે સ્વરૂપ રાખીને જ પૂજા કરવી જોઈએ. તે સર્વશ્રેષ્ઠ છે. કારણ કે મન માને તો જ બધું થાય છે. એટલા માટે જો મૂર્તિ હોય તો સૌપ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરાવવું. યમુના મહારાણીનું સ્મરણ કરવું. યમુનાજીના જળથી પ્રભુને સ્નાન કરાવી રહ્યા છીએ એ રીતે ભાવ રાખવો. ગંગાજળ પણ ચાલે.
ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેમાં ઘી, દૂધ, મધ, દહીં, સાકર આ રીતે 5 પ્રકારની વસ્તુને મેળવેલી હોય છે. તેમાં તુલસી દલ નાખીને એક અલગ વાટકીમાં ભગવાનને ભોગ પણ લગાવી શકાય છે અને પંચામૃતથી પ્રભુને મૂર્તિને સ્નાન પણ કરાવી શકાય છે. પછી ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. સાફ વસ્ત્રથી સાફ કરીને મૂર્તિને સરસ રીતે ચોખ્ખી કરીને શૃંગાર આદિ કરાવવા. વસ્ત્ર પરિધાન કરાવવા, પીળું પીતાંબર ધારણ કરાવવું, મોર મુગુટ છે, હાર છે, કુંડલ છે, હાથના કડા છે, ઝાંઝર છે, જે આપણે જે રીતે શૃંગાર કરતા હોય, ખાસ કરીને એકાદશીમાં એ રીતે શૃંગાર કરવો, જેમને જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય. ત્યારબાદ પ્રભુજીના શ્રી ચરણોમાં 2 તુલસી દલ સમર્પિત કરવા, પ્રભુને નમન કરવા. જે આપણે ભોગ તૈયાર કર્યો છે, મીઠાઈ છે, માખણ, મિશ્રી છે કે પછી સિઝનના ફલ ફલાદી ભોગ છે, તેમાં પણ 1 તુલસી દલ સમર્પિત કરીને પ્રભુની સામે પધરાવવા. ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય આરતી કરીને વ્રતકથા સાંભળવી. વ્રતકથા સંભળાઈ જાય એટલે ગીતાજીનો પાઠ સાંભળવો અથવા કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે, જેથી આપણું મન પવિત્ર રહે. સમય હોય તો આ કાર્ય કરવું, અને જો સમય ના હોય, ઘણા કામકાજી હોય છે વ્યક્તિઓ, તેઓ આ બધું કરી શકતા નથી. કોઈ વાંધો નહીં. મનમાં પ્રભુની માનસી સેવા કરી લેવી, પ્રભુના નામ જપ કરી લેવા. દોષ ક્યાંય લાગતો નથી. પ્રભુ આપણાથી ક્યારેય રીસાતા નથી. આ તો આપણો ભાવ છે કે આપણે આવું બધું કરીએ છીએ. સમય પ્રભુએ આપ્યો હોય તો કરવું, નહીંતર હરી ઈચ્છા. આ એકાદશીના દિવસે તુલસી માતાને દીપદાન કરાય છે, ચૂંદડી પણ ચડાવાય છે. આજે ચંદનથી પ્રભુને તિલક કરીએ છીએ, એ જ રીતે તુલસીજીને પણ પ્રદક્ષિણા કરાય છે. પીપળાના વૃક્ષ કે જે સર્વદેવમય છે, પિતૃઓનું પણ સ્વરૂપ મનાય છે અને લક્ષ્મીનારાયણ દેવ સહિત સર્વે દેવી દેવતા વાસ કરે છે. તે વૃક્ષને નમન કરીએ. બની શકે તો વૃક્ષ વાવીએ પણ. વૃક્ષની પૂજા કરીએ, 7 પ્રદક્ષિણા કરીએ, પિતૃનારાયણનું સ્મરણ કરીએ. એકાદશીનું વ્રત એવું છે કે આપણે આ વ્રત કરીને આપણે કોઈને આ વ્રતનું દાન પણ કરી શકીએ છીએ, જે ઉત્તમમાં ઉત્તમ છે આ દાન. દાન દેનાર અને દાન લેનાર બંને પવિત્ર થાય છે. આ એકાદશીના દિવસે ખાસ કરીને આપણે દાન પુણ્ય ઘણું કરીએ છીએ. તેનું મહત્વ શું છે? દાન કરવાથી પણ પાપ નષ્ટ થાય છે. જેમ કે આપણે શ્રાદ્ધ પક્ષમાં પંચબલિ દઈએ છીએ, ગાયને, કૂતરાને, કાગડાને, માછલીને કીડિયારું પૂરીએ છીએ. આ ઉપરાંત બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપીએ છીએ, જેથી પિતૃઓ તૃપ્તિ પામે. એ જ રીતે દરેક વ્રત ઉપવાસ, ચાહે એકાદશીનું વ્રત હોય, પૂર્ણિમાનું વ્રત હોય કે અમાવસ્યાનું વ્રત હોય કે કોઈ પણ વાર તહેવાર હોય, જન્મદિવસ હોય, આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય, ત્યારે પણ પંચબલિ યજ્ઞ અવશ્ય કરવો જોઈએ. એ જ રીતે વ્રત કરીને અથવા નિત્ય પણ જો આપણે કૂતરાને ભોજન કરાવીએ તો દુર્ઘટનામાંથી રક્ષા પ્રાપ્ત થાય છે. માછલીને ભોજન કરાવવાથી વિપત્તિમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે. પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવાથી, જલની વ્યવસ્થા કરવાથી ગરીબાઈ આવતી નથી. અને ગાયને ઘાસચારો ખવડાવવાથી વ્યક્તિ સદૈવ સંતુષ્ટ અને પ્રસન્ન રહે છે. ધાર્મિક સ્થાન ઉપર જો આપણે પ્યાવ એટલે કે પાણીની વ્યવસ્થા કરીએ, અથવા જ્યાં જલની જેને આવશ્યકતા છે ત્યાં આપણે જલની વ્યવસ્થા કરીએ તો પરેશાનીમાંથી મુક્તિ મળે છે. આ રીતે દાન પુણ્યનું પણ ઘણું મહત્ત્વ છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં દાન પુણ્યને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે જે કમાઈ કરીએ છીએ તેમાંથી અમુક હિસ્સો, ચાહે 1% હોય, 5% હોય, 10% હોય, તે દાન કરીએ તો કમાણીમાં પણ બરકત રહે છે. અને ખાસ કરીને વ્રત ઉપવાસ દરમિયાન દાન પુણ્ય કરવાથી તો આપણું શરીર તો નિરોગી કાયા બને છે, એટલે કે આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વ્રત કરવાથી મનની શુદ્ધિ થાય છે અને બુદ્ધિમાં પણ શુદ્ધતા આવે છે અને ધનની શુદ્ધિ દાનથી થાય છે. આ રીતે આપણે જે કાંઈ નિયમનું પાલન કરીએ છીએ તેનાથી ધર્મ સચવાઈ રહે છે અને કરેલા કર્મ તો દરેકે ભોગવવા જ પડે છે. જો આપણે સારા કર્મ કરીશું તો ફળ પણ સારું જ મળશે.
અને આપણે જ્યારે ઈશ્વર પાસે કોઈ કામના કરીએ છીએ ત્યારે વ્રત ઉપવાસ ઘણા કરતા હોય છે, જેમાં જુદા જુદા વ્રતો હોય છે, જુદા જુદા દેવતા દેવીના વ્રતો હોય છે. ત્યારે પણ આપણે વ્રત ઉપવાસ કરીને આપણી કામના કહીએ છીએ. એ જ રીતે એકાદશીમાં પણ આપણે પ્રભુને આપણી મનોકામના કહી શકીએ છીએ, પરંતુ મનોકામના એવી હોવી જોઈએ જેમાં આપણને લાભ અવશ્ય થાય, પરંતુ બીજા કોઈને નુકસાન ન થાય. કારણ કે આ તો ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. આમાં કોઈને દિલ દુભાવાય તો પણ પાપના ભાગી બનીએ છીએ, અને આપણે જે કર્મ કરીએ છીએ તેના ફળ પ્રમાણે જોઈએ. તો પણ આપણે જ્યારે અંત સમયે આવશે ત્યારે આપણા પ્રાણ જે છૂટે છે તે પ્રાણ ખાસ કરીને આપણા શરીરના જે 9 દ્વાર છે, જેમાં 2 આંખ, 1 નાક, મોં અને 2 કાન અને 2 ઉત્સર્જન અંગો, જેમાં આપણે યુરિન પાસ કરીએ છીએ, પેશાબ વાટે અથવા તો ગુદા વાટે પ્રાણ નીકળે છે. તેમાં પણ આપણને ખ્યાલ કેવી રીતે આવે કે વ્યક્તિ મરણ પામ્યા તો તેના પ્રાણ આ 9 દ્વારમાંથી કયા દ્વારમાંથી નીકળ્યા છે તે પણ આપણા શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે જે કોઈ વ્યક્તિના આંખમાંથી પ્રાણ શક્તિ બહાર નીકળે છે તો તેની આંખો બહાર આવી જાય છે મૃત્યુ વખતે. જો પ્રાણ મોંમાંથી નીકળે તો મોં વાંકું થઈ જાય છે અથવા ખુલ્લું રહી જાય છે. અને જો નાકમાંથી પ્રાણ નીકળે તો નાકમાંથી લોહી કે પાણી આવે છે. કાનમાંથી પણ લોહી નીકળે છે, પરુ નીકળે છે. અને જો પ્રાણ ઉત્સર્જન અંગો દ્વારા એટલે કે મૂત્ર માર્ગથી કે ગુદા માર્ગથી નીકળે તો મૂત્ર વિસર્જન થઈ જાય છે, અને ગુદા માર્ગથી નીકળે તો હાજત થઈ જાય છે. આ પ્રમાણે જો વ્યક્તિના મૃત્યુ વખતે અણસારા દેખાય તો એ રીતે પ્રાણ નીકળ્યા એ કહેવાય છે. અને જે સંત છે, સાધુ છે, જે પરમાત્મા સાથે એકાકાર થઈ ગયા છે, તેના પ્રાણ તો બ્રહ્મરંધ્રમાંથી જ નીકળે છે અને ઈશ્વર સાથે મળી જાય છે. તેના શરીરમાં કોઈ ફેરફાર જણાતો નથી. તેના કર્મો શુભ છે. આ રીતે મૃત્યુ પામનાર વ્યક્તિના કર્મ કેવા હશે તે પ્રમાણે જાણી શકાય છે કે તેના પ્રાણ ક્યાંથી નીકળ્યા છે, કઈ ગતિ એની થશે તે ગરુડ પુરાણમાં વર્ણવવામાં આવી છે. આપણે કોઈ પણ વ્રત કરીએ કે ન કરીએ, પરંતુ સૂર્યનારાયણની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. તેમનો આભાર માનવો જોઈએ જે પ્રકાશના પુંજ છે. જો સૂર્ય ભગવાન કે સૂર્ય ગ્રહ ન હોય તો આ જગતમાં અંધકાર જ રહે, અને અંધકાર જ્યાં છે ત્યાં નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળે છે. માટે સૂર્યનારાયણની આપણે પૂજા અર્ચના કરીએ છીએ તે પણ આપણા શાસ્ત્રોમાં વિધાન બતાવેલું છે. સવારે સ્નાનાદિથી પરવારીને સૌ પ્રથમ આપણે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ. તાંબાના લોટામાં જલ ભરીને અથવા તો 2 હાથની અંજલિ લઈને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અર્થાત એ પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને હું અંતઃકરણથી ધારણ કરું છું. એ પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગે વાળે. આ મંત્રનો અર્થ આપણે જાણીએ એટલે આપણી બુદ્ધિને સન્માર્ગે વાળવાની વાત થઈ છે. જે ગાયત્રી મંત્ર તે મહામંત્ર કહેવાય છે. ગુરુથી જો આ મંત્ર મળી જાય તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. ગાયત્રી સાધકો આ મંત્રનો જપ અવશ્ય જપે છે, પરંતુ કોઈ પણ આ મંત્રનો જપ જપી શકે છે જો અર્થ સાથે જપવામાં આવે તો ફળદાયી છે. સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી, ગાયત્રી મંત્ર જપવાથી બુદ્ધિ સન્માર્ગે વળે છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે, યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પ્રકાશ પુંજોમાં સૂર્ય પોતે છે, ચંદ્ર પોતે છે. એટલા માટે આપણે ચંદ્ર પૂજન કરીએ છીએ, સૂર્ય પૂજન કરીએ છીએ, જે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે.
અને સૂર્યનારાયણની પૂજા કરવાથી તો આપણા પિતૃઓ પણ તૃપ્ત થાય છે. એકાદશીના દિવસે આપણે જે વ્રત કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, તેનું દાન પણ આપણે કરી શકીએ છીએ. આ રીતે કોઈ પણ જે અશક્ત વ્યક્તિ છે, ઘરમાં બીમાર છે અથવા તો મૃત્યુ નજીક જેની છે, જે ઈશ્વરનું નામ સ્મરણ કરે છે તેમને, અથવા આપણા પિતૃઓનું સ્મરણ કરીને અમુક વ્યક્તિને પણ, અથવા જે દૂર રહે છે, વ્રત કરી શકતા નથી, તેને પુણ્ય આપવા માટે પણ આ વ્રત કરી શકાય છે, સંકલ્પ કરી શકાય છે મનોમન, અને વ્રતનું ફળ આપી શકાય છે. આ મહાદાન છે. આપણે કોઈ પણ દાન પુણ્ય ન કરી શકીએ, વ્રત ઉપવાસ ન કરી શકીએ, તો પણ પ્રભુનું નામ જપ કરાય છે. એ પણ ન થાય તો માત્ર શુભ કર્મને આપણા જીવનમાં વણી લઈએ. કોઈનું દિલ ન દુભાય, નિંદા કુથલી ના કરવી, ખોટું બોલવું નહીં, અને કોઈના દિલને ઠેસ પહોંચે એવી કોઈ હરકત ન કરવી જોઈએ. કોઈ પણ કર્મ કરીએ ત્યારે એ વાતનું ધ્યાન રાખીએ કે આપણને જો કોઈ આવું કરે તો આપણને કેવું લાગે, તો આપણે બીજા સાથે કેવી રીતે કરી શકીએ આ વાત. એટલા માટે આપણે કોઈ પણ કર્મ કરતી વખતે તેના ફળને વિશે અવશ્ય જાણવું જોઈએ, જેથી અંત સમયે પસ્તાવું ન પડે. આ રીતે વ્રત ઉપવાસ તે આપણને આ બધું શીખવે છે કે આપણે કેવું કરવું જોઈએ. શાસ્ત્ર આપણને શીખવે છે, એટલા માટે આપણે શાસ્ત્રને આપણા જીવનમાં વણીએ છીએ, જેથી આપણે હાલતા ચાલતા ભૂલ ન કરીએ. આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીને સાંભળીએ છીએ, જેથી ખબર પડે કે પ્રભુ શું કહે છે જીવન વિશે. આપણે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરિત્રને વાંચીએ છીએ કે મર્યાદામાં કેવી રીતે રહેવું. આપણે ભગવાન મહાદેવનું શિવ પુરાણ સાંભળીએ છીએ કે મહાદેવ અને મહાદેવી પોતાના ભક્તોની રક્ષા ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, કેવા શુભ કર્મ હોવા જોઈએ ત્યારે ઈશ્વર દોડીને આવે છે. તે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ગજેન્દ્ર મોક્ષની કથા આપણને બતાવે છે કે કોઈ પણ અશુભ કર્મ કર્યા હોય છતાં પણ જ્યારે આપણે પ્રભુને દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે ઈશ્વરોના ઈશ્વર, જગતગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભક્તોની વારે અવશ્ય ચડે છે અને ભક્તોને મુશ્કેલીમાંથી ઉગારે છે, ત્યાં સુધી કે તેમના ભક્તોને પણ જો કોઈ પીડા આપે છે તેમની પણ મુક્તિ કરે છે. જેમ ગ્રાહને મુક્તિ મળી, ગજેન્દ્ર ગ્રાહની કથા આપણે ગજેન્દ્ર મોક્ષની કથા રૂપે સાંભળીએ છીએ. આ એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરીએ, સાંભળીએ, ગીતાજીનો પાઠ કરીએ, સાંભળીએ, અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીએ તો પણ ઉત્તમ ફળ આપનાર છે. આજે આપણે મનને એકાગ્ર રાખીએ, પ્રભુનું ચિંતન કરીએ. વ્રત કરીએ છીએ એટલે સ્વાભાવિક છે કે આપણી બુદ્ધિ અને મન પવિત્ર અવશ્ય રહેશે, અથવા તો એ આપણને સંદેશો પહોંચાડશે. જો આપણે કોઈ ખોટા કર્મ કરીશું કે કંઈક વ્યસન કરવા જઈશું તો એવું મન કહેશે કે આજે વ્રત છે, આજે આ ન કરાય. એ તો વ્રતનો પ્રભાવ છે. વ્રત કરવાથી આપણી મન અને બુદ્ધિ પવિત્ર થાય છે, હૃદય પવિત્ર થાય છે. ત્યાં પ્રભુનો વાસ થઈ જાય છે. જ્યાં પવિત્રતા છે એટલા માટે વ્રત ઉપવાસનું ઘણું મહત્વ છે. મિત્રો, આ રીતે એકાદશીનું મહાત્મય તો ઘણું છે, પરંતુ એકાદશીનું વ્રત કરીને જો કથા સાંભળવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આવો આપણે સાંભળીએ આ પાપમોચની એકાદશીના મહાત્મયની કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મધુસૂદન, મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય તો સાંભળ્યું. હવે તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે? એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે? તે બધું વિસ્તારપૂર્વક મને કહો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, એક સમયે માંધાતા રાજાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે?
તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક મને કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચની છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યોના અનેક પાપ નષ્ટ થાય છે. તેની કથા પણ સાંભળો. આમ કહીને ઋષિવર પાપમોચની એકાદશીની કથા સંભળાવા લાગ્યા. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતી હતી, અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા. એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવ ભક્ત હતા. એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ અનંગ કામદેવ પણ શિવ ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા. કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરોનું ધનુષ્ય બનાવ્યું, કટાક્ષને એની દોરી બનાવી. આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવ ભક્તને જીતવા તૈયાર થયા. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હૃષ્ટ પુષ્ટ હતા. ઋષિએ યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામમાં વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા. એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુ ઘોષાએ મુનિને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, હવે મને ઘણો સમય થયો છે. હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે જ આ સંધ્યાએ જ આવી છે. હમણાં પ્રાતઃકાળ સુધી તો રોકાવો. મુનિના વચન સાંભળીને અપ્સરા એમની સાથે ફરી રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો. પછી એણે મુનિને ફરી કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હજી તો કંઈ જ સમય નથી થયો, હજી થોડી વાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિ શ્રેષ્ઠ, તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ જ્ઞાત થયું, તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ઘણા ક્રોધિત થયા અને તેણે તપ નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા. તેમના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું, હે દુષ્ટા, હે પાપીની, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છો. તને ધિક્કાર છે. તું પિશાચીની બન. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિ શ્રેષ્ઠ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાઓ અને આ શ્રાપનું નિવારણ કરી આપો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગતિ સારું ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી દયા આવી અને શાંતિ પણ મળી. મુનિ એ પિશાચીનીને કહેવા લાગ્યા, હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે, તો પણ હું શાપથી છૂટવાનો તને ઉપાય બતાવું છું. તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે, જેનું નામ છે પાપમોચની એકાદશી, એ એકાદશીનું વ્રત કર. પિશાચ યોનિમાંથી તું છૂટી જઈશ.
આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી. પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા? ત્યારે મેઘાવી ઋષિ બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે. તમે મને એનાથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર, ભક્તિપૂર્વક કર. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચન સાંભળીને મેઘાવી ઋષિએ આ પાપમોચની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષાપ્સરા પણ પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી પિશાચ દેહમાંથી મુક્તિ મળી અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. લોમસ ઋષિ માંધાતા રાજાને કહે છે, હે રાજન, પાપમોચની એકાદશીના વ્રતનો એવો પ્રભાવ છે, જે મનુષ્ય આ લોકમાં એ વ્રત કરે છે તેનું જે કંઈ પણ પાપ હોય તે નષ્ટ થઈ જાય છે. આ કથાનો પાઠ કરવાથી, શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મ હત્યા કરનાર, સુવર્ણની ચોરી કરનાર, મદ્યપાન કરનાર અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર જો આ વ્રત કરે તો સર્વે પાપમાંથી છૂટી જાય છે. આ વ્રત અતિ ઉત્તમ છે, કારણ કે ઘણું પુણ્ય આપનાર છે. એ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીની કથા કહેવામાં આવી છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળી ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સર્વે પાપોને હરનાર પાપમોચની એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.